ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું પ્રયોગ નંબર 9. આપણે ક્વેશ્ચન પેપર વાઇઝ એટલે પેપર સ્ટાઇલ વાઇઝ જઈ રહ્યા છે. 9 નંબરનો પ્રયોગ આપણે જોઈ લીધો છે. હવે પ્રયોગ નંબર 10 જોઈએ. અને પ્રયોગ નંબર 10 તમને યાદ હોવું જોઈએ કે ક્વેશ્ચન 1માં કયા 4 પ્રયોગમાંથી આવશે. તો પ્રયોગ નંબર 9, 10, 23 અને 24. આ 4 પ્રયોગોમાંથી કોઈ પણ એક પ્રયોગ તમારે પરફોર્મ કરવાનું રહેશે અને તેનો અવલોકન કોઠો અને તારણ લખવાનું રહેશે. તો ચાલો શરૂઆત કરીએ આપણે પ્રયોગ નંબર 10ની. જેમ આપણે મેન્ડલના એક સંકલનનો પ્રયોગ એટલે વિશ્લેષણનો પ્રયોગ જોયો, એના કરતાં વિપરીત એટલે આ દ્વિસંકલનના પ્રયોગ આધારિત પ્રયોગ છે. એટલે મુક્ત વહેંચણીના નિયમ પરથી આ પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવાનું છે. જો થિયરી યાદ હશે તો આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવું બહુ સરળ છે. જેમ આપણે મેન્ડલના એક સંકલનના પ્રયોગમાં 2 રંગના મોતી લીધા હતા, પીળા અને લીલા, એવી રીતે દ્વિસંકલનના પ્રયોગમાં આપણે 2 સંકલન એટલે 2 લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવાનો છે. તો આપણે અહીંયા 4 મોતી લીધા છે, લાલ, પીળા, સફેદ અને લીલા. તેમાં જે પ્રભાવી છે, પ્રભાવી મોતી કયા છે? લાલ અને પીળા. લાલ અને પીળા મોતી પ્રભાવી છે, જ્યારે સફેદ અને લીલા આ બંને મોતી પ્રચ્છન્ન છે. તો અહીંયા આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાની શરૂઆત પી પેઢીથી નથી કરતા, આપણે કરીશું F1 સંતતિથી. તો તમને દ્વિસંકલનનો પ્રયોગ યાદ હશે તો એમાં આપણે શું કરતા હતા? પી પેઢી વચ્ચે એટલે કેપિટલ આર, કેપિટલ વાય આ પ્રભાવી લક્ષણો થયા. લાલ અને પીળા પ્રભાવી લક્ષણો થયા, જ્યારે સફેદ અને લીલા પ્રચ્છન્ન લક્ષણો થયા. તો આ બંને વચ્ચે જ્યારે સંકલન થશે તો આપણને જનીન સ્વરૂપ મળશે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો તમારે પ્રેક્ટિકલમાં શરૂઆત કરવાની છે F1 સંતતિથી. તો પહેલાં હું આ ચાર્ટ વાઇઝ સમજૂતી આપી દઉં છું કે તમારે કઈ રીતે સેટઅપ તૈયાર કરવાનું છે. તો જે કેપિટલ આર, સ્મોલ આર એટલે લાલ મોતી અને સફેદ મોતી. તો સૌથી પહેલાં તમારે 4 પેટ્રી ડીશ અથવા 4 બીકર તૈયાર કરી લેવા. તો એક બીકરમાં તમે લેશો 16 લાલ મોતી અને 16 સફેદ મોતી. બીજા બીકરમાં લેશો 16 પીળા મોતી અને 16 લીલા મોતી. ત્રીજા બીકરમાં 16 લાલ, 16 સફેદ. ચોથા બીકરમાં 16 પીળા અને 16 લીલા. જો એક્ઝામમાં આવી રીતે કરવાનું રહેશે, પરંતુ તમારી જર્નલમાં આનાથી ડબલ આપ્યું છે એટલે 32 લીલા, 32 સફેદ, 32 પીળા, 32 લીલા. પરંતુ આપણે એવું કરતા નથી, કેમ કે એમાં મોતીની સંખ્યા વધારે થઈ જશે, ગણવામાં મુશ્કેલી આવશે. એટલા માટે આપણે જે નંબર છે તેને હાફ કરીને લીધું છે, એટલે 16 લાલ મોતી લીધા અને 16 સફેદ લીધા. એવી જ રીતે 16 પીળા, 16 લીલા. તો આ ચાર્ટ વાઇઝ સમજૂતી છે. હવે આપણે જોઈએ પ્રેક્ટિકલ વાઇઝ. ઓકે સ્ટુડન્ટ્સ, આપણું સેટઅપ રેડી છે. જેમ મેં ચાર્ટ વાઇઝ સમજાવ્યું હતું, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ રેડ મોતી, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ વ્હાઇટ મોતી, કેપિટલ વાય ઇઝ ઇક્વલ ટુ યલો મોતી, સ્મોલ વાય ઇઝ ઇક્વલ ટુ ગ્રીન મોતી. લાલ મોતી માટે છે કેપિટલ આર, સફેદ મોતી માટે સંજ્ઞા છે સ્મોલ આર, પીળા મોતી માટે સંજ્ઞા છે કેપિટલ વાય અને લીલા મોતી માટે સંજ્ઞા છે સ્મોલ વાય. હવે કરવાનું શું છે? આમાં 4 બીકરમાંથી 4 પેટ્રી ડીશમાંથી તમારે એક મોતી લેવાના છે, પણ એ જોયા વગર. એક આમાંથી લઈશું, એક આમાંથી લઈશું, એક આમાંથી લઈશું, એક આમાંથી લઈશું અને જો 4માંથી એક આવી ગયા. હવે આનું જનીન બંધારણ શું થશે? તો આપણે સૌ પહેલાંથી જ આપણે આ તૈયાર કરી લીધી છે લિસ્ટ. જુઓ, આમાં શું કરવાનું? પહેલાં તમારે આમ આડી લાઇનમાં લખી લેવાનું કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ આર. એવી જ રીતે કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ આર, કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ આર. આવી રીતે આડી લાઇનમાં તમે 3 વાર આ લખી લેશો. પછી ઊભી લાઇનમાં કેપિટલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય,
તો આવી રીતે ઊભી લાઇનમાં કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ વાય સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ વાય તૈયાર કર્યું અને આડી લાઇનમાં 3 લાઇન કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આરની લાઇન તૈયાર કરશો એટલે આપણને 9 પ્રકારના જનીન બંધારણ મળશે. એમાંથી આપણને આ એક પ્રકાર મળ્યું છે. ચાલો બતાવવા કઈ સંજ્ઞા ઉપયોગમાં લઈશું. લાલ કલર માટે છે કેપિટલ આર, પીળા કલર માટે કેપિટલ વાય અને લીલા કલર માટે સ્મોલ વાય. તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો ચાલો અહીંયાથી શોધીએ. જો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય એટલે અહીંયા મારે એક ક્લિક કરવાની રહેશે. હવે ફરીથી આવી જાઓ અહીંયા 1 2 3 4. હવે જનીન બંધારણ કયું આવ્યું? કેપિટલ આર સ્મોલ વાય. જુઓ પછી અહીંયા ટીક કરવાનું કેપિટલ આર સ્મોલ વાય. ફરીથી આવી રીતે ચારે બીકરમાંથી એક એક મોતી લઈ લેવાના. કયું મળ્યું જનીન બંધારણ? સ્મોલ આર કેપિટલ વાય. સફેદ રંગ છે એટલે સ્મોલ આર, પીળો રંગ છે એટલે કેપિટલ વાય. સ્મોલ આર કેપિટલ વાય. ચાલો અહીંયા શોધીએ. આ રહ્યું સ્મોલ આર કેપિટલ વાય. એવી રીતે કન્ટિન્યુ કરતા જવાનું. ચારે બીકરમાંથી, ચારે પેટ્રી ડીશમાંથી એક એક મોતી લઈશું જોયા વગર. ફરીથી આવ્યું સ્મોલ આર કેપિટલ વાય. કન્ટિન્યુ 1 2 3 4. સ્મોલ આર કેપિટલ વાય. આ રહ્યું. ચલો 1 2 3 4. Get on the practical floor. Capital R, small y. શોધીએ. આ રહ્યું કેપિટલ આર સ્મોલ વાય. અગેન આવી રીતે કન્ટિન્યુ કરતા જવાનું છે. ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી આ ચારે પેટ્રી ડીશમાંથી બધા મોતી ખલાસ ના થઈ જાય ત્યાં સુધી તમારે આવી રીતે કરતા જ રહેવાનું છે. કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. ફરીથી સ્મોલ આર કેપિટલ વાય. સ્પીડ અપ 1 2 3 4. હવે ચારે જુદા આવ્યા. જો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. સો સ્ટુડન્ટ્સ, તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરશો જે રીતે મેં દર્શાવ્યું. ચારે બીકરમાંથી અથવા ચારે પેટ્રી ડીશમાંથી તમે એક મોતી લઈને પરફોર્મ કર્યું એટલે તમને આ પ્રકારનું રિઝલ્ટ મળશે. આ જ આવશે એ જરૂરી નથી, કેમ કે આપણે રેન્ડમલી મોતી ઉઠાવીએ છીએ, જોતા નથી, એટલા માટે આનાથી થોડુંક વિપરીત પણ આવી શકે છે. તો તમારે શું કરવાનું છે? આ જે લાઇન છે એ લાઇનને કાઉન્ટ કરી લેવાની. 3 આવ્યા. જરૂરી નથી, યાદ રાખજો, જરૂરી નથી કે મારું જે રિઝલ્ટ આવ્યું છે અહીંયા એ જ તમારું આવે, કેમ કે આપણે રેન્ડમલી મોતી લઈએ છીએ. તો આ રિઝલ્ટમાં તમારે વેરિએશન, ભિન્નતા આવી શકે છે. એના પછી કરવાનું શું છે તમારે? જુઓ, કેપિટલ આર કોનું સિમ્બોલ છે? લાલ. તો આ કયા મોતી છે? લાલ પીળા. જો પ્રભાવી જનીન હાજર છે એટલા માટે લાલ પીળા. અહીંયા પ્રભાવી જનીન હાજર નથી એટલે સ્મોલ આર સફેદ માટે, કેપિટલ વાય પીળા માટે. તો આ થશે સફેદ પીળા. એવી રીતે આ જ લાલ પીળા, સફેદ પીળા, લાલ લીલા. સ્મોલ વાય છે એટલે લીલા. આ પણ લાલ લીલા. આ છે બંને સ્મોલ આર છે એટલે સફેદ લીલા. સમજાયું? હવે જે લાલ પીળા છે એ દરેક લાલ પીળાનું ટોટલ કરવાનું. લાલ પીળા કેટલા છે? 3 + 3 6, 6 + 4 10, 10 + 9 19. તો લાલ પીળા કેટલા મળ્યા? 19. એવી જ રીતે લાલ લીલા 2 4, 2 + 4 6. સફેદ પીળા 2 + 3 5. સફેદ લીલા કેટલા મળ્યા? 2. તો આપણને રેશિયો શું મળ્યું? 19:6:8.
5/2, 19 અડધા 9.5, આપણે લઈશું 9, 6 અડધા 3, 5 અડધા 2.5 એટલે 3, 2 અડધા 1. આપણને આ રિઝલ્ટ મળે છે 9:3:3:1. તો આપણને જનીન પ્રકાર મળી ગયું 19/6/5/2. તો રિઝલ્ટમાં તમારે લખવાનું જનીન પ્રકાર 19/6/5/2. જો સ્ટુડન્ટ્સ, તમારી જર્નલમાં જે કુલ સભ્ય સંખ્યા જે છે ને એ ટોટલ કરીને આપી છે, પરંતુ આપણે કુલ સભ્ય સંખ્યા કેટલી લેવાની છે? કુલ સભ્ય સંખ્યા કેટલા હતા? 32, કેમ કે આપણે અડધી સંખ્યા કરીને લીધું છે એટલે અહીંયા આવશે 32. એવી જ રીતે કુલ સભ્ય સંખ્યા 32. બાહ્ય સ્વરૂપ પ્રકાર આવશે. શું મળ્યું બાહ્ય સ્વરૂપ પ્રકાર? 19/5/6/2. એવી જ રીતે અહીંયા દરેક પ્રકારના જનીન સ્વરૂપ સભ્યોની સંખ્યા, તો આપણને જે સભ્ય સંખ્યા મળી છે એ લખવાની છે અહીંયા. પછી આ કોષ્ટક જુઓ, એક્ઝામમાં આપણે 6 રીડિંગ કર્યા નથી એટલે 6 રીડિંગ નથી લખવાના. જર્નલ પ્રમાણે આપણે 64 લખ્યું છે, પરંતુ પરીક્ષામાં સરળતા ખાતર કુલ સભ્ય સંખ્યા 32 હતી. 16 લાલ અને 16 પીળા એટલે 32 થયા. એટલે અહીંયા તમારે 64 નહીં, એક્ઝામ વખતે અહીંયા 32 લખવાનું છે. આ કોષ્ટક તૈયાર કરી લેવાનું. રિઝલ્ટમાં તમારે 32 લખવાનું છે, કેમ કે પરીક્ષા વખતે ટાઈમ ઓછો જાય, ટાઈમ ઓછો વપરાય, એટલા માટે આ જે મણકા જે છે, મોતી છે, તેની સંખ્યા અડધી કરી દેવામાં આવશે. તો સંતતિઓની કુલ સંખ્યા 32 અને શરૂઆતમાં 2 પ્રકારના લીધા હતા આપણે, એટલે પીળા લાલ 32. અને F2 સંતતિમાં જે રિઝલ્ટ આવ્યું છે કુલ સંતતિ 32. અહીંયા રિઝલ્ટમાં આવશે 19, 6, 5 અને 2. ઓકે, સમજાયું? તો કોષ્ટક આ પ્રકારે ડ્રો કરવાનું, પરંતુ રિઝલ્ટ આના કરતાં અડધી સંખ્યા થઈ જશે, કેમ કે આપણે ઓછી સંખ્યામાં મણકા લીધા હતા. પછી તારણ લખી દેવાનું. સમજાયું? તો અહીંયા પૂર્ણ થાય છે આપણો પ્રેક્ટિકલ નંબર 10, જેમાં આપણને જૈન પ્રકાર મળે છે 19/6/5/2. બાહ્ય સ્વરૂપ પ્રકારમાં પણ આ જ લખવાનું રહેશે.